અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે થતા વારંવાર જીવલેણ અકસ્માતો રોકવા ચિત્રકૂટ સર્કલથી કળશ સર્કલ સુધી ભારે વાહનોનો પ્રવેશબંધીનો કડક રીતે અમલ કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ શહેરના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરના જાહેરનામાની અમલવારી કરાવવાના હેતુથી 12 મીટર રોડથી નાયબ કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા તેમજ ભવ્ય રેલી એકદમ શાંતિથી શિસ્તબદ્ધ રીતે નીકળી હતી। ત્યારે આવેદનપત્ર આપતી વખતે શહેરના નાગરિકોએ ભારે વાહનો સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી, જે અંગે નાયબ કલેક્ટર દ્વારા આ પ્રશ્ન તાત્કાલિક રીતે ઉકેલવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। તમે સૌ જાણો છો સાથીઓ કે છેલ્લા અનેક વર્ષોથી અંજાર અને અંજારની આસપાસના વિસ્તારના નાગરિકો અંજારના હાર્દસમા યોગેશ્વર ચોકડી તેમજ અંજારના શહેરી વિસ્તારમાંથી પસાર થતા ભારે તેમજ ભારેથી અતિ ભારે વાહનોની અવર જવરને કારણે તંત્રની બેદરકારીના હિસાબે અનેક લોકોએ પોતાના વહાલ સોયા પરિજનોને ગુમાવ્યા છે। ત્યારે બંધારણીય હક ભારત દેશના નાગરિકોને પ્રાપ્ત થયેલ છે કે બંધારણ અમને હંમેશા સુરક્ષિત અને રક્ષિત રાખશે, પણ આજે અમારા બંધારણીય હક ઉપર જ્યારે તરાપ તંત્રની બેદરકારીને કારણે લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે જાગૃતિ અને પરિણામ મેળવવા માટે આજે અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને માંગણી પત્ર રજૂ કર્યું છે। કોઈ રજૂઆત કે કોઈ આવેદન પત્ર નહીં। જે અમારી બંધારણીય હક છે, આજે અમારો બંધારણીય હક જોખમાયો છે, ત્યારે સમગ્ર તંત્રની એ જવાબદારી બને છે કે અમારા એ બંધારણીય હકોને જાળવે, અમારા બંધારણીય હિતોની રક્ષા કરે અને અમને સુરક્ષિત અને રક્ષિત કરી અને અમારો જાનમાલની એ રક્ષા કરે। ત્યારે આજે અમે ખૂબ જ વિનમ્રતાથી અને સન્માનપૂર્વક તંત્રને વિનંતી કરીએ છીએ કે અમારા બંધારણીય હકોના રક્ષા કાજે અમને તાત્કાલિક અત્યારે પરિણામ આપે। અમને કોઈ ખાલી આશ્વાસન નથી જોઈતા, કારણ કે આશ્વાસન તો અમે છેલ્લા 20 વર્ષોથી મેળવતા રહ્યા છીએ, જેને કારણે અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા પરિજનોને ખોયો છે। આજે આશ્વાસન મેળવવા નહીં પણ પરિણામ મેળવવા અમે આવ્યા છીએ।